નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે જે જોયું કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો, મુખ્યત્વે આપણે 5 પ્રક્રિયા જોવાની. એમાં પહેલી સંયોગીકરણની પ્રક્રિયા, બીજી વિઘટન પ્રક્રિયા, ત્રીજી વિસ્થાપન પ્રક્રિયા, પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો એમાંથી હવે આપણે પહેલી સંયોગીકરણની પ્રક્રિયા જોઈ લીધી. હવે બીજી પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા. તો જેમ પહેલા આપણે જોયું કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું, તો કે સંયોજાવવું, બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો ભેગા થઈ અને પ્રક્રિયકોનું સંયોજન થાય અને જે નિપજ મળે એ સંયોગીકરણની પ્રક્રિયા. તો બે પ્રક્રિયકો હોય એ ભેગા થઈ અને એક જ નિપજ મળે, એટલે કે બે પ્રક્રિયકો ભેગા થઈ અને એક વસ્તુ બને, આ સંયોજન. તો વિઘટન સંયોગીકરણની પ્રક્રિયાથી એકદમ ઉલટું. જે સંયોગીકરણની પ્રક્રિયામાં આપણે કહેતા હતા કે બે અથવા બે કરતા વધારે પદાર્થો ભેગા થઈ અને એક જ વસ્તુ બને, આ વિઘટન પ્રક્રિયામાં એના કરતા ઉલટું, કે એક જ પદાર્થ હોય એનું વિઘટન થાય, એમાંથી બે અથવા તો બે કરતા વધારે નિપજો બને. સંયોગીકરણની પ્રક્રિયામાં આપણે શું કહેતા હતા, બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો ભેગા થઈ અને નિપજ કેટલી મળે, એક. તો વિઘટન પ્રક્રિયામાં એના કરતા ઉલટું, કે એક જ પ્રક્રિયક એનું વિઘટન થઈ અને નિપજમાં આપણને બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો મળે, તો એ વિઘટન થયું કહેવાય. વિઘટન એટલે કે એમાંથી છૂટું પાડવું, અને સંયોગીકરણ એટલે ભેગું કરવું. તો હવે આપણે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ કે વિઘટન પ્રક્રિયા કોને કહેવાય. તો જે પ્રક્રિયામાં અથવા તો રાસાયણિક પ્રક્રિયામાં, જે પ્રક્રિયામાં કોઈ એક જ પ્રક્રિયકનું વિઘટન થઈ અને વધુ નિપજો મળે, અથવા તો વધુ નિપજોની જગ્યાએ આપણે બે કરતા વધારે લખી શકીએ, બે અથવા તો બે કરતા વધારે નિપજો મળે, તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા જે પ્રક્રિયા કોઈ એક જ પ્રક્રિયકનું વિઘટન થઈ, જે પ્રક્રિયામાં કોઈ એક જ પ્રક્રિયકનું વિઘટન થઈ અને વધુ નિપજો મળે, તેવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય, તો કે વિઘટન પ્રક્રિયા કહે છે. એટલે કે કોઈ એક જ પ્રક્રિયક હોય, એક જ પદાર્થ હોય, એનું વિભાજન થાય, અલગ અલગ વસ્તુમાં વિભાજન થાય અને બે અથવા તો બે કરતા વધારે નિપજ મળે, તેને આપણે શું કહીશું, વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ તો કે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. જો નવી વસ્તુ, આનું રાસાયણિક નામ શું થાય, તો કે કેલ્શિયમ કાર્બોનેટ. એની પ્રક્રિયા, એનું તમે પ્રક્રિયા કરો ઉષ્મા દ્વારા, એટલે કે તેને ઉષ્મા આપી ગરમ કરો, તો એમાંથી શું મળશે. તો જો આમાં તો પહેલા મુખ્યત્વે બે આયન કયા, તો કે Ca+2 અને CO3-2. તો આમાંનું વિભાજન થઈ અને આપણને બે પદાર્થ મળે, એટલે કે નિપજમાં અલગ અલગ બે વસ્તુ આપણને મળશે. તો એમાંથી પેલી કઈ મળશે, તો કે કેલ્શિયમ અને કાર્બોનેટ સંયોજન થયું, આમાંથી એક ઓક્સિજન દૂર થાય, એટલે શું મળે, કેલ્શિયમ ઓક્સાઇડ Ca+2 અને CO3-2-, એમાંથી
CO2-2 અને O-2. તો કેલ્શિયમ અને ઓક્સિજન, આમાંથી એક ઓક્સિજન દૂર થઈ અને કેલ્શિયમ સાથે જોડાય એટલે શું મળશે? CaO પ્લસ વધ્યું શું? તો કે CO2. શું મળે? CO2. આને શું કહેવાય? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. આને શું કહેવાય? કાર્બન ડાયોક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, તેની આપણે રાસાયણિક પ્રક્રિયા કરી ઉષ્મા દ્વારા. તો કે કેલ્શિયમ કાર્બોનેટને આપણે ગરમ કરી કેલ્શિયમ કાર્બોનેટ, અણુસૂત્ર શું થાય? તો કે CaCO3. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરો એટલે કે ઉષ્મા આપો એટલે એની રાસાયણિક પ્રક્રિયામાં શું થાય છે? કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બંને નિપજ સ્વરૂપે આપણને મળે. તો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. તો આ પ્રક્રિયા આપણે કેવી રીતે કરી? તો કે ઉષ્મા દ્વારા. એ પ્રક્રિયાને આપણે ઉષ્મા આપી, ઉપર ઉષ્મા લખવાનું, જે રીતે પ્રક્રિયા તો વિઘટન પ્રક્રિયામાં ઉષ્મા આપી. તો આ પ્રક્રિયાને બીજી કેવી પ્રક્રિયા કહેવાય? વિઘટન પ્રક્રિયા તો કહેવાય, પણ એ સિવાય વિઘટન પ્રક્રિયાની અંદર ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્મા દ્વારા જે પ્રક્રિયા આપણે કરી તેને કેવી કહેવાય? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. કેમ કે તેને આપણે કેવી રીતે પ્રક્રિયા કરી? તો કે ઉષ્મા દ્વારા. પ્રક્રિયક હતો એને આપણે ઉષ્મા આપી અને એમાંથી આપણે નિપજ બનાવી. તો આ પ્રક્રિયાને કેવી કહેવાય? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. તો બીજી એક વસ્તુ યાદ રાખવા જેવી, જે સામાન્ય નામ, ત્રણ સંયોજન આપણે જે કેલ્શિયમ ચૂનાના જોયા, તો એમાંથી પહેલું કે કેલ્શિયમ ઓક્સાઇડ CaO, રાસાયણિક નામ શું થાય? કેલ્શિયમ ઓક્સાઇડ. આનું સામાન્ય નામ શું થાય? તો કે કડી ચૂનો અથવા તો ખાલી ચૂનો. પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બીજું જે આપણે સંયોગીકરણની પ્રક્રિયામાં જોયું હતું એ, એનું રાસાયણિક નામ શું થાય? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એનું સામાન્ય નામ શું થાય? તો કે ફોડેલો ચૂનો અથવા તો ભીંજવેલ ચૂનો. પછી ત્રીજું આપણે જે અહીંયા આવ્યું તે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. એનું નામ શું થાય? રાસાયણિક નામ તો કે કેલ્શિયમ કાર્બોનેટ. સામાન્ય નામ શું થાય? તો કે ચૂનાનો પથ્થર. આ નામ આપણે યાદ રાખવાના. કેલ્શિયમ ઓક્સાઇડ CaO, સામાન્ય નામ શું થાય? કડી ચૂનો અથવા તો ચૂનો, જે ધોળવા માટે આપણે ઉપયોગ કરી દિવાલને ત્યાં લગાવીએ તે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. આને બોલાય કેવી રીતે? તો કે CaOH ટ્વાઇસ. એનું રાસાયણિક નામ શું થાય? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને સામાન્ય નામ શું થાય? ફોડેલો ચૂનો અથવા તો ભીંજવેલો ચૂનો. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, રાસાયણિક નામ કેલ્શિયમ કાર્બોનેટ, અણુસૂત્ર CaCO3, એનું સામાન્ય નામ ચૂનાનો પથ્થર. અને આનું બીજું સામાન્ય નામ આરસ પહાણ પણ કહેવામાં આવે છે, અથવા તો આરસ પથ્થર, જે આપણે આરસ હોય તે, તેનું સંયોજન, તેનું અણુસૂત્ર પણ CaCO3 થાય. તો આ વસ્તુ આપણે જોવાની, બરાબર. ત્રણ નામ યાદ રાખવાના, એના રાસાયણિક નામ, એના અણુસૂત્ર અને સામાન્ય નામ.
તો આ આપણે વાત કરી કેલ્શિયમ કાર્બોનેટ, એની ઉષ્મા દ્વારા એનું વિઘટન થયું. વિઘટન થયું એટલે કે અલગ અલગ ભાગમાં વહેંચાઈ ગયું. તો કેલ્શિયમ કાર્બોનેટ એક જ પ્રક્રિયક, એનું નિપજમાં આપણને કેટલા પદાર્થ મળ્યા? 2. કેવી રીતે આપણે એની વિઘટન પ્રક્રિયા કરી? તો કે ઉષ્મા દ્વારા એને ઉષ્મા આપ્યું, ગરમ કર્યું, એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપણને મળ્યા. તો ઉષ્મા દ્વારા જે વિઘટન પ્રક્રિયા થાય એને કેવી કહેવાય? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહેવાય. તો આ વિઘટનનો એક પ્રકાર. બીજું, ક્રિયાની બીજી એક પ્રક્રિયા જોઈ લઈએ કે લેડ નાઇટ્રેટ, PbNO3 twice. PbNO3 twice. એની પ્રક્રિયા આપણે કરી. એમાં પણ આપણે ઉષ્મા દ્વારા ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કે PbNO3 લેડ નાઇટ્રેટ એને તમે ગરમ કરો. તો આ એક રાસાયણિક પ્રક્રિયા પ્રયોગશાળામાં આપણે થાય કે લેડ નાઇટ્રેટ હોય, લેડ નાઇટ્રેટ એને તમે ગરમ કરો. એને ગરમ કરો એટલે એમાં કથ્થાઈ રંગનો ધુમાડો જોવા મળશે. કેવા રંગનો? કથ્થાઈ રંગનો. તો હવે એમાંથી આપણે લેડ નાઇટ્રેટ નિપજ કઈ કઈ મળે? તો કે એક તો PbO, લેડ ઓક્સાઇડ, પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ, NO2, પ્લસ ઓક્સિજન. કઈ કઈ મળે? તો કે PbNO3 twice લેડ નાઇટ્રેટ. એમાં લેડ ઓક્સાઇડ નામ લખતા જઈએ, લેડ એટલે કે Pb, લેડ નાઇટ્રેટ. NO3 આયન હોય એને શું કહેવાય? નાઇટ્રેટ આયન. Pb ની સંયોજકતા કેટલી હોય? +2. Pb ની +2, NO3 ની -1. બે ભેગા થાય જે ચોકડીનો નિયમ, PbNO3 twice. નામ શું થાય? લેડ નાઇટ્રેટ. ધન આયન Pb, Pb નું નામ લેડ. NO3 આયન, NO3 - એનું નામ થાય નાઇટ્રેટ, એટલે લેડ નાઇટ્રેટ. એને આપણે ગરમ કર્યું, ઉષ્મા આપી, ઉષ્મા દ્વારા એનું વિઘટન થયું. શું મળ્યું? તો કે લેડ ઓક્સાઇડ. શું થાય? લેડ ઓક્સાઇડ સંયોજનમાં તો કે Pb+2 અને ઓક્સિજન -2, એટલે એના કારણે ક્યાંય આપણને અંક જોવા મળતા નથી. બંનેની સંયોજકતા સરખી, એટલે PbO. પછી આમાં NO3 twice એમાંથી તો કે એક NO2 મળ્યું, એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. તો જો લેડ નાઇટ્રેટ એનું ઉષ્મા દ્વારા વિઘટન કર્યું તો કે PbO, લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. આ 3 નિપજ આપણને એક પ્રક્રિયકમાંથી 3 નિપજ મળી, એટલે કે આ એક પ્રક્રિયકનું વિઘટન થઈ અને નિપજ આપણને કેટલી મળી? 3. તો હવે બીજી વસ્તુ કે આને આપણે સમતુલિત કરવું જોઈએ. તો સમતુલિત કરવામાં જુઓ કે Pb પ્રક્રિયક બાજુ Pb કેટલા? 1. નિપજ બાજુ Pb કેટલા? 1. પ્રક્રિયક બાજુ n. બીજી વસ્તુ સમતુલિત કરવામાં કે PbNO3 twice. આવું આપણને આપેલું છે. તો Pb1 કાઉન્સની બહાર 2, એટલે કાઉન્સની અંદર જેટલા પદાર્થો, જેટલા તત્વો હોય એ તત્વ આ 2 સાથે ગુણાય. તો નાઇટ્રોજન કેટલા છે અહીંયા? NO3. આ 3 રિયલ નાઇટ્રોજનને ગણવાના નથી, કેમ કે એની નીચે કાંઈ નથી. આ ઓક્સિજનની નીચે 3, એટલે આ 3 કોને ગુણાય? ઓક્સિજનને. પણ આ કાઉન્સની બહાર 2 રહ્યા, એ કાઉન્સની અંદરના જેટલા તત્વ હોય એ બધાને ગુણાય. તો નાઇટ્રોજન અહીંયા 1 જ, તો નાઇટ્રોજન કેટલા થઈ છે? 2 નાઇટ્રોજન થઈ છે. આ 2 ગુણાય. ઓક્સિજન કેટલા થાય? તો કે 3 ઓક્સિજન અંદર, 2 બહાર, તો 2 ઓક્સિજન, 2 વખત 3 ઓક્સિજન, એટલે કે 2 અંદર ગુણાય. 3 દુને 6 ઓક્સિજન થયા. તો પ્રક્રિયક બાજુ નાઇટ્રોજન કેટલા? 2. નિપજ બાજુ નાઇટ્રોજન કેટલા? 1. તો 1 નાઇટ્રોજન આના કરતા નિપજમાં ઓછો. પછી ઓક્સિજન જુઓ કે પ્રક્રિયક બાજુ ઓક્સિજન કેટલા થાય? 6. તો નિપજ બાજુ ઓક્સિજન કેટલા? તો કે 1, આ 2 અને આ 2, 2, 2, 4 અને 5.
તો એક ઓક્સિજન પણ નથી. તો હવે આપણે સંતુલિત કરવા માટે પહેલા તો ઓક્સિજન થી લઈ લો. ઓક્સિજન આ બાજુ કેટલા થાય? 6. આગળ આપણે જોઈએ સંતુલિત કરવામાં જેમ આપણે કીધું હતું તેમ કે પહેલા બધા તત્વો લખી નાખો. પીબી ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ, જમણી બાજુ. તો ડાબી બાજુ પીબી કેટલા એટલે કે પ્રક્રિયક બાજુ કેટલા? 1. નિપજ બાજુ કેટલા? 1. પછી નાઇટ્રોજન, દરેક તત્વો અલગ અલગ લખવાના. નાઇટ્રોજન પ્રક્રિયક બાજુ કેટલા? 2. જમણી બાજુ એટલે કે નિપજ બાજુ નાઇટ્રોજન કેટલા? 1. અહીં 1 નાઇટ્રોજન ઓછો. પછી ઓક્સિજન પ્રક્રિયક બાજુ કેટલા? 3 દુને 6. નિપજ બાજુ કેટલા? તો કે 2, 2, 4 અને 5. તો 1 ઓક્સિજન પણ ઓછો. તો હવે આપણે ઓક્સિજન થી શરૂઆત કરી કે ઓક્સિજન પ્રક્રિયક બાજુ 6 અને નિપજ બાજુ 5. તો અહીંયા મારે 6 ઓક્સિજન કરવા હોય તો શું કરવું પડે? તો કે હું અહીંયા 2 મૂકી દઉં તો થઈ જાય. તો કે જો 2 PbO, તો આ 2 રહ્યા એ 2 પીબી ને પણ ગુણાય અને ઓક્સિજન ને પણ ગુણાય. તો ઓક્સિજન અહીંયા કેટલા થયા? પીબી કેટલા થયા? 2. ઓક્સિજન કેટલા થયા? 2. તો 2 ઓક્સિજન આ, 2 ઓક્સિજન NO2 ના અને 2 ઓક્સિજન O2 ના. તો 2, 2, 4 અને 2, 6. તો ઓક્સિજન કમ્પ્લીટ થઈ ગયા. તો અહીંયા 2 મૂક્યા એટલે ઓક્સિજન 6 કમ્પ્લીટ. તો હવે જો અહીંયા કે પીબી અહીંયા કેટલા છે? 1 હતો. એમાંથી આપણે 2 મૂક્યા એટલે કેટલા થઈ ગયા? 2. તો નિપજ બાજુ 2 પીબી થઈ ગયા. તો પ્રક્રિયક બાજુ કેટલા વધ્યા? 1. તો પ્રક્રિયક બાજુ આપણે 2 કરવા હોય તો કે હું અહીંયા આગળ 2 મૂકી દઉં. તો 2 પીબી થઈ ગયા કે 2 પીબી NO3 ટ્વાઇસ. પીબી 2, નિપજ બાજુ 2. આગળ આ બાજુ આપણે 2 મૂક્યા તો પીબી 2 થયા. તો N કેટલા થઈ છે? તો કે 2 આ હતા અને 2 આ થયા. તો કેટલા થયા? 4. નાઇટ્રોજનની સંખ્યા વધી 4. તો નિપજ બાજુ તો નાઇટ્રોજન એક જ છે. તો નિપજ બાજુ 4 નાઇટ્રોજન કરવા હોય તો કે NO2 ની આગળ હું 4 મૂકી દઉં. તો નિપજ બાજુ કેટલા થઈ ગયા? 4. તો 4 NO2 થયા. તો 4 NO2 થયા. તો હવે નિપજ બાજુ ઓક્સિજન આપણે ગણીએ તો કે 2 ઓક્સિજન આ પીબીઓ ના, 2 ઓક્સિજન O2 ના, 2 ને 2 4. આના ઓક્સિજન જો NO2 ના તો કે 2 ઓક્સિજન હતા, 4 એમાં આપણે ઉમેર્યા. તો 4 દુને 8 ઓક્સિજન થયા. તો ટોટલ ઓક્સિજન કેટલા થયા? તો કે 2 આના, 2 આના 4 અને 8 આના. ટોટલ કેટલા થયા? 12. તો આ બાજુ ઓક્સિજન જો 3 દુને 6 ઓક્સિજન હતા, 2 વડે ગુણ્યા. તો ઓક્સિજન કેટલા થયા? 12. ઓક્સિજન હરખા થઈ ગયા. તો બીજી વાર જોઈ લો, લખી નાખો અહીંયા કે આ બાજુ પીબી કેટલા? 2. નાઇટ્રોજન કેટલા? 2 હતા અને 2 વડે ગુણવાના. તો કેટલા થયા? 4. ઓક્સિજન આ બાજુ કેટલા થયા? 3 દુને 6. આગળ આપણે 2 મૂક્યા એટલે 6 દુને 12 ઓક્સિજન થયા. તો હવે ડાબી જમણી બાજુ આપણે જોઈએ નિપજ બાજુ. તો કે નિપજ બાજુ પીબી કેટલા થાય? તો કે 2 પીબી. ઓક્સિજન કેટલા થયા? તો કે 2 આ, 2 આ 4 અને 4 દુને 8. તો 8 ને 4 12 ઓક્સિજન થયા. નાઇટ્રોજન જો, નાઇટ્રોજન કેટલા થયા? 4. તો જો બંને સાઈડ આવી ગઈ સરખી. પીબી પ્રક્રિયક બાજુ 1, નિપજ બાજુ 2, પ્રક્રિયક બાજુ 2. નાઇટ્રોજન પ્રક્રિયક બાજુ 4, નિપજ બાજુ 4. ઓક્સિજન પ્રક્રિયક બાજુ 12, નિપજ બાજુ 12. તો સમતુલિત થઈ ગયું. બધાય તત્વો સમતુલિત એટલે આપણી પ્રક્રિયા સમતુલિત થઈ ગઈ. તો પીબી NO3 ટ્વાઇસ એનું ઉષ્મા દ્વારા આપણે પ્રક્રિયા કરીએ એટલે કે તેને ગરમ કરો એટલે શું મળે? PbO પ્લસ NO2 પ્લસ O2. નિપજ આપણે પ્રક્રિયાને આપણે સંતુલિત કરી કે 2 પીબી NO3 ટ્વાઇસ. આગળ 2 મૂકો તો અહીંયા પીબી પાસે 2, અહીંયા 4. જે આપણે તત્વને ગણી અને સંતુલિત કર્યા. તો આપણે આગળ કીધું હતું કે આવી રીતે જે સંતુલિત કરવાની પદ્ધતિ રહી અને કઈ કહેવાય?
તો કે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. કઈ કહેવાય? તો કે હીટ એન્ડ ટ્રાયલ. તો આ આપણે લીધું. હવે આના પછી બીજી પ્રક્રિયા, પાણી H2O, એમાંથી આપણને મળશે H2 પ્લસ O2. જો બીજી વસ્તુ કે H2O પાણી, એમાંથી H2 પ્લસ O2 મળે, તો અહીંયા બેમાં આપણે બે બે કરી નાખ્યા. અહીંયા તો કંઈ છે જ નહીં. આમાં હાઇડ્રોજન 2, ઓક્સિજન 1 જ છે. તો ઓક્સિજન 2 કેમ થયા? તો કે વાયુ સ્વરૂપે જે સંયોજન રહ્યા એ તત્વમાં નોખા પડે તો અણુ સ્વરૂપે વાયુ તત્વો જેટલા રહ્યા એ અણુ સ્વરૂપે જ્યારે અલગ થાય ત્યારે હંમેશા એનો એક અણુ 2 પરમાણુ દ્વારા બને છે. ઓક્સિજનના 2 પરમાણુ ભેગા થાય ત્યારે તેનો એક અણુ બને. એવી જ રીતે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનના 2 પરમાણુ ભેગા થાય ત્યારે તેનો એક અણુ બને. એના માટે જ્યારે આપણે એકલો ઓક્સિજન છૂટો પાડી તો એમાં આપણે 2 લખવા પડે, O2, કેમ કે એકલો ક્યારેય પરમાણુ છૂટો પડતો નથી, અણુ છૂટો પડે. નકર તો આપણે આવું પણ કરી શકીએ ને યાર, કે H2 પ્લસ O, તો કોઈ સંતુલિત કરવાની જરૂરિયાત જ નથી. H2 પ્લસ O, આમાંથી અલગ અલગ છૂટું પાડ્યું, હાઇડ્રોજન છૂટો પાડ્યો અને ઓક્સિજન છૂટો પાડ્યો. તો એવું થઈ શકતું નથી, કેમ કે ઓક્સિજન એકલો છૂટો પડતો નથી. એકલો પરમાણુ ક્યારેય છૂટો પડે નહીં, અણુ સ્વરૂપે છૂટો પડે. તો આ પ્રક્રિયા રહી કે પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન 2 અલગ પાડવાના. આગળની પ્રક્રિયામાં આપણે સંયોગીકરણની પ્રક્રિયામાં શું કર્યું હતું? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બેને ભેગા કરી અને પાણી બનાવ્યું હતું. તો હવે આમાં પાણીમાંથી પાછું હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પાડવા. એ કઈ પ્રક્રિયાથી થાય? તો કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? વિદ્યુત વિભાજન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? વિદ્યુત વિભાજન પ્રક્રિયા. તો વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન બંને છૂટા પડે છે. તો આ પણ એક વિઘટન પ્રક્રિયાનો જ પ્રકાર છે. પહેલા આપણે ઉષ્મા દ્વારા છૂટા પાડ્યા તો ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહેવાની. હવે આમાં આપણે વિદ્યુત વિભાજન દ્વારા અલગ કરીએ તો આને કઈ પ્રક્રિયા કહેવાય? વિદ્યુત વિભાજન પ્રક્રિયા. વિભાજન અથવા તો વિઘટન. તો આ કેવી રીતે વિદ્યુત વિભાજન પ્રક્રિયા? તો કે કોઈ એક પાત્રમાં આપણે ઘરે આ પ્રક્રિયા કરવી હોય તો લેબમાં, તો કે કોઈ એક પાત્રમાં પ્લાસ્ટિકનું પાત્ર લ્યો, એમાં એનોડ કેથોડ, જે આપણે જોઈએ કે ગ્રેફાઇટના સળિયા લ્યો તમે, 2 ગ્રેફાઇટના સળિયા હોય એનોડ અને કેથોડ તરીકે, એની સાથે બેટરી જોડો. આપણે આકૃતિ દોરશું. આની અંદર આપણે 2 સળિયા રાખી દઈએ. તો કે આ 2 સળિયા ગ્રેફાઇટના સળિયા. આની અંદર આપણે પાણી ભરી દઈએ. ગ્રેફાઇટના સળિયા પાત્રમાં પાણી ભરી દો અને ગ્રેફાઇટના સળિયા સાથે આપણે એક બેટરીનું જોડાણ કરી, 6 વોલ્ટની બેટરી. ધન આયન અને ઋણ આયન. તો જે બાજુ ધન આયન હોય એને આપણે સ્વાભાવિક આપણને ખબર જ છે કે ધન આયન હોય એ કયો ધ્રુવ બને? તો કે એનોડ બને. ઋણ આયન હોય કયો બને?
તો કે કેથોડ બને. તો આ બંનેની અંદર હવે એક જે બે આપણે એનોડ અને કેથોડ બંને ધ્રુવ રહ્યા એની ઉપર ઊંધી કસનળી ગોઠવવાની. તો ઊંધી કસનળીમાં ઉપર જગ્યા ખાલી હોય, નીચે પાણી હોય, બંને એનોડ કેથોડ આપણે જોડેલા વિદ્યુત વિભાજન જ્યારે. તો કે બેટરીને આપણે વિદ્યુત પ્રવાહની અંદર પસાર કરી. તો જ્યારે આની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે અંદર વિદ્યુત વિભાજન પ્રક્રિયા થાય. વિદ્યુત વિભાજન એનોડ અને કેથોડ બંને દ્વારા. વચ્ચે તો પાણી હોય, પણ પાણી જો એકદમ શુદ્ધ ભરવામાં આવે તો અંદર વિદ્યુત વિભાજન થતું નથી. આપણને ખબર જ હોય કે શુદ્ધ એકદમ શુદ્ધ પાણી જેવી વિદ્યુતનું કેવું છે, અવાહક હોય. શુદ્ધ પાણી કેવું હોય, વિદ્યુતનું અવાહક. તો એકદમ શુદ્ધ પાણી ભરો તો એનામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. એના માટે અંદર આપણે શું કરવું પડશે, તો કે અશુદ્ધિ થોડી ઘણી ઉમેરવી પડે. એટલે કે 1 કે 2 ટીપા આપણે H2SO4 નાખી દઈએ એટલે પાણી થોડુંક અશુદ્ધ થાય. અને પાણી અશુદ્ધ થાય એટલે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય. જેમ વિદ્યુત પ્રવાહ પસાર થતો જાય એમ હાઇડ્રોજન અને ઓક્સિજન બંને H2O માંથી બંને અલગ અલગ પડતા જાય. તો આમાંથી H+ આયન અને O-2 આયન બે અલગ પડશે. એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન જેમ જેમ હાઇડ્રોજન ભેગા થતા જાય એમ આયનમાંથી અણુ બનતો જાય. ટૂંકમાં હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ બે અલગ થતા જાય. તો હાઇડ્રોજન વાયુ આપણને કયા ધ્રુવ ઉપર મળે અને ઓક્સિજન વાયુ આપણને કયા ધ્રુવ ઉપર મળે? તો કે ધન ધ્રુવ ઉપર આપણને ઓક્સિજન વાયુ મળે. કયા ધ્રુવ ઉપર? ધન ધ્રુવ ઉપર ઓક્સિજન વાયુ. અને ઋણ ધ્રુવ હોય એના ઉપર આપણને હાઇડ્રોજન વાયુ મળે છે. એટલે કે પરસ્પર એકબીજાના વિરુદ્ધ. હાઇડ્રોજન ધન આયન હોય તો એ આપણને કયા ધ્રુવ ઉપર મળે? ઋણ ધ્રુવ ઉપર. ઓક્સિજન ઋણ આયન હોય તો એ આપણને કયા ધ્રુવ ઉપર મળશે? ધન ધ્રુવ ઉપર. વિદ્યુત વિભાજનની પ્રક્રિયા આવી રીતે થાય. અને કસનળીમાં ઉપરની જગ્યા જે ખાલી હોય એની અંદર વાયુ ભરાય છે. તો આ વિદ્યુત વિભાજન પ્રક્રિયા થઈ. તો આવી રીતે વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા પાણીનું વિઘટન કરી શકાય છે. એટલે કે પાણીમાંથી H2O માંથી હાઇડ્રોજન અને ઓક્સિજન બંને અલગ અલગ કરી શકાય છે. તો આ એક વિદ્યુત વિભાજન પ્રક્રિયા થઈ. તો આ પણ એક વિઘટન પ્રક્રિયાનો જ પ્રકાર છે, વિદ્યુત વિભાજન પ્રક્રિયા. હવે એના પછી આગળ કે સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન પ્રક્રિયા. સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન પ્રક્રિયા. સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન પ્રક્રિયા. જેમ પેલા જોયું તેમ કે ઉષ્મા દ્વારા વિઘટન પ્રક્રિયા એને કેવી કહેવાય? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. પછી વિદ્યુત દ્વારા જે વિઘટન પ્રક્રિયા કહી, વિદ્યુત વિભાજન દ્વારા વિદ્યુત પ્રવાહ પસાર કરો અને વિઘટન પ્રક્રિયા જે થાય તો એને વિદ્યુત વિભાજન પ્રક્રિયા આપણે કીધી. હવે એવી જ રીતે સૂર્યપ્રકાશ દ્વારા જે વિઘટન પ્રક્રિયા થાય તો એનું ઉદાહરણ આપણે લઈએ AgCl. નામ શું થાય? તો કે સિલ્વર ક્લોરાઇડ. શું નામ થાય? સિલ્વર ક્લોરાઇડ. સૂર્યપ્રકાશ દ્વારા AgCl નું વિઘટન થાય અને શું મળે? તો કે Ag+Cl2. AgCl સિલ્વર ક્લોરાઇડ એનું આપણે સૂર્યપ્રકાશ દ્વારા એને આપણે સૂર્યપ્રકાશમાં એક પાત્રમાં ભરી અને મૂકી રાખીએ તો જેમ સૂર્યપ્રકાશમાંથી ઉર્જાનું શોષણ થાય, સૂર્યના કિરણો એની ઉપર પડે
અને એમાંથી આપણને બે અલગ અલગ વસ્તુ મળે. કઈ કઈ મળે? તો કે સિલ્વર, Ag એટલે કે સિલ્વર, અને ક્લોરીન. આ બંને વસ્તુ આપણને અલગ અલગ મળે. અહીંયા બંને વસ્તુ ભેગી હતી, AgCl. તો સૂર્યપ્રકાશ દ્વારા આપણે તેની વિઘટન પ્રક્રિયા કરી તો એમાંથી આપણને Ag અને Cl2 આ બંને આપણને અલગ અલગ મળે છે. તો આ એક સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન પ્રક્રિયા થઈ. આવી જ રીતે બીજી પ્રક્રિયા, પહેલા તો આને સંતુલિત કરી લઈએ કે Ag આ બાજુ 1, આ બાજુ કેટલા? 1. પ્રક્રિયક બાજુ Cl કેટલા? 1. નિપજ બાજુ કેટલા? 2. તો પ્રક્રિયક બાજુ 2 કરવા હોય તો આગળ 2, નીચે મૂકવાના નથી, યાદ રાખવાનું ખાસ. તો આગળ 2 મૂક્યા તો 2 AgCl. તો નિપજ બાજુ જો Ag કેટલા? 1, Cl 2, પણ Ag પ્રક્રિયક બાજુ કેટલા? 2, માટે આપણે અહીંયા શું કરવું જોઈશે? 2Ag પ્લસ Cl2, બંને બાજુ સંતુલિત થઈ ગયું. આવીને આવી બીજી પ્રક્રિયા AgBr. આની પણ સૂર્યપ્રકાશ દ્વારા તમે પ્રક્રિયા કરો સૂર્યપ્રકાશની હાજરીમાં. તો આમાં શું મળશે? આમાં પણ એવી જ રીતે Ag પ્લસ Br2. નામ શું થાય? તો કે સિલ્વર બ્રોમાઇડ. શું નામ થાય? સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર અને બ્રોમિન બંનેનું મિશ્રણ એટલે સિલ્વર બ્રોમાઇડ. એમાંથી આપણને શું મળશે? તો કે સિલ્વર અને બ્રોમિન અથવા તો બ્રોમાઇડ. AgBr, એમાંથી Ag પ્લસ Br2. તો આને પણ સંતુલિત કરવા માટે 2AgBr, અહીંયા પણ 2. તો આ એક વિઘટન પ્રક્રિયા રહી, એ સૂર્યપ્રકાશ દ્વારા થાય. તો સૂર્યપ્રકાશ દ્વારા AgCl એટલે કે એમાંથી શું થાય? સૂર્યપ્રકાશ એમાં આપાત કરો તમે સૂર્યપ્રકાશની હાજરીમાં, ખુલ્લું રાખ એટલે એમાંથી પ્રક્રિયા થઈ અને કઈ કઈ બે વસ્તુ મળશે? તો કે Ag અને Cl, સિલ્વર અને ક્લોરીન. એવી જ રીતે બીજી કે AgBr, એને તમે સૂર્યપ્રકાશમાં ખુલ્લું રાખો તો તમને શું મળશે? Ag અને Br. તો આ બંને વિઘટન પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય. ઉષ્મા દ્વારા, વિદ્યુત વિભાજન દ્વારા અને સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન પ્રક્રિયા થાય છે. આ ત્રણ રીત દ્વારા વિઘટન પ્રક્રિયા થઈ શકે છે. તો હવે છેલ્લે આપણે જોયું કે સૂર્યપ્રકાશ દ્વારા આ બે પ્રક્રિયા આપણે લખેલી રહી, AgCl અને AgBr. તો ઉપરની એટલે કે આ બે પ્રક્રિયા રહી, આ બે પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય? તો કે શ્વેત શ્યામ ફોટોગ્રાફી. શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. શ્વેતશ્યામ ફોટોગ્રાફી એટલે કઈ? જે બ્લેક એન્ડ વ્હાઇટ, પહેલા જૂના જમાનામાં આપણે ફોટા પાડતા તે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં આનો ઉપયોગ થાય. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં કયા? તો કે જે આપણે ફોટા જોરાવા વાળા રોલ આવતા હોય, તો એ જોરાવામાં આ બે વસ્તુનો ઉપયોગ થાય. ફોટાને તડકે રાખી અથવા AgCl ના દ્રાવણમાં બોળી અને એને ચોખ્ખો કરી અને ફોટાને આપણે લેતા. તો એ શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, એમાં આ બે પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. AgCl એમાંથી Ag અને ક્લોરીન, અને AgBr એમાંથી Ag અને Br એટલે કે સિલ્વર અને બ્રોમિન. આ બંને વસ્તુ મળે છે. તો આ થઈ વિઘટન પ્રક્રિયા. તો પહેલા તો વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે પ્રક્રિયામાં, એની વ્યાખ્યા કે જે પ્રક્રિયામાં પ્રક્રિયકો એક જ પ્રક્રિયકમાંથી વધુ નિપજ મળતી હોય, જે પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી નિપજ આપણને વધુ મળતી હોય, એટલે કે 2 અથવા 2 કરતાં વધારે નિપજ મળતી હોય, તો તેવી પ્રક્રિયાને કેવી કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવાય. હવે વિઘટન પ્રક્રિયાની અંદર વિઘટન પ્રક્રિયા બીજી 3 અલગ અલગ વસ્તુ દ્વારા વિઘટન પ્રક્રિયા થાય. એમાં પહેલી કઈ? ઉષ્મા દ્વારા, તો ઉષ્મીય વિઘટન. વિદ્યુત વિભાજન દ્વારા એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરી અને વિઘટન કરવાનું, તો
વિદ્યુત વિભાજન પ્રક્રિયા અને સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન પ્રક્રિયા. તો આ વિઘટન પ્રક્રિયાના ઉદાહરણ એમાં આપણે ઉષ્મા દ્વારા જોયું, વિદ્યુત વિભાજન દ્વારા જોયું અને સૂર્યપ્રકાશ દ્વારા જોયું. તો આ વિઘટન પ્રક્રિયા આપણી અહીંયા પૂરી થાય છે. તો પેલી કઈ આવી સંયોગીકરણની પ્રક્રિયા, બીજી કઈ આવી વિઘટન પ્રક્રિયા, અને હવે આપણે લેશું વિસ્થાપન પ્રક્રિયા. તો આગળના લેક્ચરમાં આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું. તો અત્યાર સુધીમાં આપણે જે બે પ્રક્રિયા આવી એ બે પ્રક્રિયા યાદ રાખવાની, કેવી રીતે પ્રક્રિયા થાય, કોને વિસ્થાપન કોને વિઘટન પ્રક્રિયા કહેવાય, કોને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય, આ બધું આપણે યાદ રાખવું અને હોમવર્કમાં પણ લખવું. તો હવે આગળના લેક્ચરમાં આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે જોઈશું.